કેમ છે ફેમિલી? તમને વધારે તમે વિચારતા હો અજ્જાભાઈના વ્લોગમાં હું શું કરું છું. અજ્જાભાઈના કામ છે એટલે એ તમને ચેનલને બાય નહીં કરી દેતો. ને તમને મારા અજ્જાભાઈના વ્લોગ ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ કાલના વ્લોગમાં. અમારું મિશન ફેલ થયું હતું કેમ કે મારી પાસે ઓરિજિનલ વસ્તુ હતું નહીં. તો હવે ઓરિજિનલ જ્યારે હાથમાં આવે તો પછી ફરીથી જવાનું રહે મારે. આજના બ્લોગમાં સ્વાગત છે. આજે રજા મારી છે કેમ કે આધાર કાર્ડના થોડુંક કામ હતું. તો અત્યારે ખાઈને બાઈને જમી વળીને નાઈને ધોઈને બે ભાઈ નીકળી ગયા છીએ ઝોન ઓફિસ સાથે. ને રસ્તો પણ ધીમે ધીમે હવે મજદૂર આવવા માંડ્યા છે કામવાળા. તો રસ્તાનું કામ પણ થાય છે. 10-15 દિવસમાં કામ પણ આ રસ્તાનું પૂરું થઈ જાય એટલે ગાડી ડાયરેક્ટ ઘર પર મૂકવાની. તો કેટલું હાલવું પડે ગડા? પાર્કિંગમાંથી છેટ ઘર સુધી હાલવું પડે. ડાયરેક્ટ ગાડી કેવું હાલવું? ડાયરેક્ટ ગાડીમાં કિક મારી ત્યાં ઊભા રહે ડાયરેક્ટ ઘરમાં લાવવું હોય તો ડાયરેક્ટ કિક મારી હાલતા. આટલું બધું હાલવું પડે પાર્કિંગ સુધી. હા, તેમાં કંઈ પગ ન દુખવા મને. આમ પણ ઓફિસે હીરા હતા ને તો સરજુભાઈ કહે આજે નહીં જવું, આધાર કાર્ડનું થોડું કામ છે એનું પણ ને મારું પણ બેયનું કામ છે. આધાર કાર્ડ મારે જન્મ તારીખ બદલવાની છે ને એને નામ ચડાવવાનું. તો અત્યારમાં શિવાલિકનો હાલ તડકાનું કોઈ બપોરે હોય બહાર બેઠું ન હોય એટલે રાતે વધારે મજા આવે કેમ કે બપોરે બહુ પબ્લિક પણ નહીં હોય, ટ્રાફિક ન હોય ને તડકાની મજા ન આવે બેહવાની. એસીમાં કામ કરવી ને તો આ તડકાના ગમે ત્યારે બહાર નીકળ્યું ને તો શરીરમાં કીડીયું ગળતું એવું લાગે ને શું કહેવું, ગરમી બહુ થાય. એસીમાં કામ કરવાનું એ મોટો ફોલ્ડ છે મારો. સિગ્નલ લાગી ગયા છે તો 1-2 મિનિટ વાટ જોઈને નીકળી ગયા પાછા. હવે ડબોલી ચાલતા આવે છે બધું સિગ્નલ એમને શોર્ટકટ માર્યો. તારી આધાર કાર્ડ શીખવાડી પહેલાં આવી ત્યાંથી જવાનું છે ઝોન ઓફિસ કેમ કે મારું કામ દુકાનમાં થાય એમ નથી, તારીખ પર ચડવાનું છે એટલે તો ડાયરેક્ટ ઝોન ઓફિસ જ મારું કામ થાય એવું છે. ડાયરેક્ટ મળીએ ધનમોલ આધાર કાર્ડની કોપી છે. તો આ દુકાન આવ્યા હતા પણ દુકાન તો બંધ થઈ ગઈ હતી. બસ અમે પહોંચ્યા તો દુકાન બંધ થઈ ગઈ. હવે ક્યાં જવું છે ડબલ? હવે ઝોન ઓફિસ જાય. એક જગ્યાએ પૂછ્યું ને ખાલી જન્મ ડેટ બદલવાના 400 રૂપિયા કીધા. હવે ઝોન ઓફિસ જઈને જોઈએ શું છે ને. ને ઓરિજિનલ વસ્તુ બધું માંગ્યું જેમ કે અત્યારે છે નહીં મારી પાસે. સાઈન છે ભાવેશભાઈ બધું લઈને બેગમાં ભરીને બે ગયા છે વાડીએ. તો મારી મમ્મી કાલે જવાનું છે સાઈન. તો અમારું બધું આધાર કાર્ડ ને એ બધું છે ને તો એ લઈને આવે તો બધા થાય. તો અત્યારે ઝોન ઓફિસ આવી ગયું. ત્યાં જો ઝેરોક્સ ચાલી જાય તો મોબાઈલ ઉપર શું છે ઝેરોક્સ કઢાવી લો તો અત્યારે એપ્લાય કરી દો થઈ જાય. તો સરજુભાઈની દુકાન બંધ હતી તો અત્યારે ઝોન ઓફિસ પાસે આવી ગયું કેમ કે મારી 18+ થઈ ગયો હતું. 19 વર્ષનો થવા આવ્યો કે અત્યારે આધાર કાર્ડનું પાન કાર્ડનું થઈ જાય તો હજી આગળ બહુ પ્રોસેસ બાકી છે કેમ કે લાઇસન્સ છે 2 વ્હીલ 4 વ્હીલના બનાવવાના છે. એની માટે આધાર કાર્ડ ને પાન કાર્ડની બહુ જરૂર પડે છે ને એટલે આ થોડી અત્યારે ચાલુ કરી છે કે ફ્રી ટાઈમ પર ઘરે બેઠા હોય એની કરતાં આટાફેરી કરવી અને કામ થઈ જાય તો
વાહિના દિવસે સારું છે. હું તો વધારથી કરું છું આજે. અને મારો ભાઈ તો કેટલા દિવસથી આટા દોડી કરે છે એના ગામ હાટું. આજકાલ એને પણ એવું થાય છે. અત્યારે ગયા તો દુકાન બંધ થઈ ગઈ. હવે કંઈ નક્કી નહીં દુકાન સાંજે ખોલે નહીં ખોલે. તો હવે એને બીજો થોડો થાય કે અહીંયા આવવાનું. વધારે ઝોન ઓફિસ આવ્યા છે. જો ટાઈમ તો ટાઈમ હિસાબ આવી ગયા છે. ક્યાં કાંઈ કરી દીધો સારું ગાડી સબસે તો થઈ જાય કેમ લાગેલા થઈ જાય તો સારું. એના માધુરામ પૂરું એટલે મારી પાસે પ્રૂફ નથી ફ્રીજનું. તો આપે પણ મોંઘું કેવું પડે ખબર. આપણે ખાલી પૂછતાછ કરવાની પણ ડાયરેક્ટ લઈને આવવાનું. એવું લાગે તો ડાયરેક્ટ પછી થાય નહીં તો આવવું પડે તો આવું તો લઈ આવજો. અમારું મિશન ફેલ થયું કેમ કે મારી પાસે ઓરિજિનલ વસ્તુ હતું નહીં. તો હવે ઓરિજિનલ જ્યારે હાથમાં આવે પછી ફરીથી જવાનું રહે મારે. થઈ જાય એવું કાંઈ. હા તો ઓરિજિનલ મમ્મી જવાના છે તો મમ્મી લઈને આવે ત્યારે થાય. કીધું કે ઓરિજિનલ હોય તો થઈ જશે. એટલે કેમ કે જે હતા એ હતા નહીં ત્યાં પોલીસવાળા ભાઈ સર બેઠા હતા એને પૂછ્યું કે હું વસ્તુ જોહે. તમે કીધું ઝેરોક્સ ચાલશે તો ના પાડતી ઝેરોક્સ નહીં હાલે. ઓરિજિનલ આધાર કાર્ડ ઓરિજિનલ ધર્મ દાખલો એ બધું હોવું જોઈએ તો તમારું કામ થઈ જાય. ને ઝોન ઓફિસની ખાસ વાત એમ છે કે ચાર્જ ઓછો લે. કેમ કે આપણે લોકલ તરીકે કરાવી તો 400-500 રૂપિયામાં થઈ જાય. એની જગ્યાએ 100-150 રૂપિયામાં કામકાજ આપણું પતી જાય. તો અત્યારે તો મને થતું ઘરે મેં આવે છે પછી જવાનું છે વરાછા વાડીએ. મેં કીધું વાડીએ હાલી ગઈ મારે નથી આવું વાડીએ. તો અત્યારે મને મીઠું આવે છે ઘરે. ગાડીમાં પેટ્રોલ પણ ઓછું છે. પેટ્રોલ પણ પુરાવતા જાય સારું હોય પછી વાંધો નહીં આવે ભાઈ. અત્યારે જાવી છે નાનો પુરાવા. હા પેટ્રોલ પુરાવે મને તો હજુ ઘરે મીકી જાય નહીં પાછો વાડી આવ્યો છે. સારું હાલ કદા ફોન કરી દો તો વાડીએ જાય છે. ફોન કરવા આપું મોબાઈલ. અહીંયા જો છે કોણ આવ્યા. હું જ છું પડી ગયો. તો રસ્તો બને છે અહીંયા. સરજુભાઈ તો વી ગયા. બીક લાગે છે આ નવા કૂતરા છે તો. ખોલો જ બા અહીંયા રેકડા પેકડા નાખીને વી ગયા. તો મજદૂર આવે તો થાય. કેમ છે ફેમિલી તમને વધારે તમે વિચારતા હો અજ્જાભાઈના વ્લોગમાં હું શું કરું છું. અજ્જાભાઈના કામ છે એટલે એ તમને ચેનલને બાય નહીં કરી શકો. ને તમને મારા અજ્જાભાઈના વ્લોગ ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ કાલના વ્લોગમાં.